ચલો ફાઇનલી અમરેલી પહોંચી ગયા સંકુલથી અને અમરેલી બાદશાહના ઘરે આળસ મળીને વેલકમ કર્યું. જોઈ લો બાદશાહ તો ભાઈ ફૂલ રેકેટ રમવાની જગ્યાએ મચ્છરની યાર રમે છે. શું કરવાનું હવે, સુધરવા જોઈએ ને ભાઈ. તો મસ્ત દોસ્તારની સાથે મીટિંગ કરી, નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે નાસ્તા કરવા માટે બેસી જવાનું છે. જોરદાર નાસ્તો કર્યો. ચલીએ બાદશાહના ગોડાઉન પર જાતે હુએ હું ને ઉમેશભાઈ અને બાદશાહના ગોડાઉને પહોંચી ગયા ને હવે બસ આરતી કરી અને કામ કરી દેવાનું સ્ટાર્ટ. અને હું ને ઉમેશ નીકળી ગયા ધરાઈ વાવડી. ઉમેશના ફઈને ત્યાં શુદ્ધ દેશી ઘી ગાયનું અને ભેંસનું બંને લીધું. 3 કિલો આસપાસ લીધું હશે. મજા આવી ચા પીવાની, દેહની છાશ તો એક નંબર બાપા. ચલો ફઈના ઘરેથી હવે બાય બાય કર્યું અને નીકળી ગયા પાછા ચિત્તલ થઈને અમરેલી તરફ જવા માટે. પહોંચી ગયા અમરેલી. આશિષભાઈ આવી ગયા ડ્રાઇવિંગ માં ને હવે જઈએ છે ઘરે જમવા માટે. જમવામાં ફાડા લાપસી એક નંબર. બાદશાહની ગાડીમાં થોડી ઘણી એસેસરીઝ ફિટ કરવાની હતી પણ આળસુ કરે નહીં. હું આવ્યો એટલે મેં બધું કમ્પ્લીટ કરાવીને કોઈનું પછી કાચ કટિંગ કરવા માટે પટ્ટી પકડીને મસ્ત ચા પીધી. અમદાવાદથી સંદેશ સોડવડી આવી ગયા. બાદશાહને ઘરે એમને મમરા આપી દીધા. મમરા ભૂખો બહુ ને એટલે ખવડાવ્યું થોડું. પછી આવી ગયા અમે અતુલ્ય રેસ્ટોરન્ટમાં. ત્યાં જોવા મળ્યું દીપડાનું પિંજરું. પછી હવે મસ્ત ભોજન લેવા માટે બેસી જણા. છોકરાઓ લોકોને તો નાચવાની મોજ પડી ગઈ. જોરદાર પંજાબીનો આનંદ લીધો. આ રેસ્ટોરન્ટ બાદશાહના ફ્રેન્ડની છે. શું મજા પડી. જોરદાર ટેસ્ટી ભોજન હતું. એમાં સાથે દોસ્તારો એટલે કાંઈ ન ઘટે. બાદશાહના ઘરે આવીને મસ્ત મીટિંગ કરી લેટ નાઇટ સુધી. ચલો વિડીયો એન્ડ બાય બાય. જય સ્વામી નારાયણ.